પણ આ બધું કરવું પડશે હો. શું કરવું પડે? આ દેવે પૂજા પાઠ, દેવને દીવા બત્તી આ બધું તમારે જાતે કરવું પડશે. હું કદાચ તમારા ઘેર સુધી આવીને તમારા પૂર્વજો તમારી માતાને નિવેદ આલી, બરાબર છે ને? હું તમારા ઘેર આવીને તમારી માતાને નિવેદ આલી તો આટલા બધા મારા દુખિયારા છે, આટલા બધા મારા ભક્ત છે ને, હું એક એકને ઘેર પહોંચતા કેટલો સમય લાગશે એ તો તમે વિચાર કરો. મને તમારા ઘર સુધી આવવામાં કેટલો ટાઈમ થઈ જાય. કદાચ હું એવું કહી દઉં કે જાઓ આજથી હું તમારા ઘેર તમારી માતાને નિવેદ આલવા મારા હાથથી ખવડાવવા આવું, દરેક બધા હાથ જોડીને ઉભા રહે છે કે માતાજી કેદાળ આવો આવો, લો જે ખર્ચો થાય એ આલું. પણ એકવાર જાતે અનુભવ કરજો. શાંતિથી મન નીચે બેહાડીને પ્રાર્થના કરી અને 2 અગરબત્તી મારી કરીને કહેજે કે એ શિંગારની પીઢીની ઉગતા પોરની મેરડી, કદાચ તું હજારોનું કામ કરે છે માં, લે આ 2 અગરબત્તી કરી, પણ મારી બુદ્ધિ નહીં ચાલતી ને, મને સીધે સીધો માર્ગ બતાડજે, જા હું તારી માતા સુધી નિવેદ પહોંચાડી આલું. અરે હું સમય આલીને કામ કરું છું. દરેકને કહું છું કદાચ તારી માતા આખો વર્ષો જતી રહી, કોઈ તમને ભક્તિમાં માતાના દર્શન ના થયા, પણ હું હરકી ઓળખાણ આલું છું કે આવતી પૂનમ ના આવા તો હું વેરડી બેઠી છે ગાંડા. કંઈક મારા ભાવે કોઈ કદાચ એની માતાના દર્શન કરી લીધા, પાવાગઢના દર્શન કરી લીધા, કંઈક અંબાજીના કરી લીધા, પણ કરાયા વગર જપ નહીં લીધો. અને અત્યાર બી કહું કે વિશ્વાસ એ મોટું, તમારો આભાર. હું માતા બરાબર છું, તમે મારા દુખિયારા બન્યા મારા સામે બેઠા છે, તો આજ કદાચ તમે મને ઓળખી ગયા, હું તમને ઓળખી ગઈ ને, તો આટલો બધો પ્રેમ. પણ કદાચ તમે મારી કદર ના કરી હોય ને, તો માતાને સત શું કામનું? કોઈ કામ ખરું? એક સમય મારા પટેલું લઈ અને 5 વ્યક્તિને લઈને આસનિયા ઉપર બેઠી હતી ને, આજ ધીરે ધીરે કરતા કરતા જોતો ખરો 2000-2500 પબ્લિકની વચ્ચે બેઠી છું ને, તો દરેકને એવું કહું કે સમય મારો નાથ બનાવે છે, હું માતા નહીં બનાવતી. સમય મારો નાથ બનાવે છે. કાલ કદાચ હું અહીં મહેમાન છું અને કાલ જતી રહી ને, તેદાર તમને મારા ગામ સુધી આવવું પડે ગાંડા. હજી નજીકમાં, હજી આ ગામની અંદર આ વસ્તીમાં હું બંધનમાં બંધાઈને બેઠીશ. કદાચ હું અહીં જ્યાં સુધી રહીને ત્યાં સુધી તારા બાપ દાદાની હાથ પેઢીનું નામ અમર કર્યા વગર હું મેલડી હતું નહીં. આ તમારામાં વિચાર કરવો. કદાચ એક વસ્તીએ આ જગ્યા ઉપર બેહાડી હશે ને, તો સ્વના માટે બેહાડી. આજ કદાચ એના બાપ દાદા જતા રહ્યા, તોય છતાં કહેશે કે ને ફલાણાના દીકરા અને ફલાણાની વસ્તી આજ 52 ગજની ધજા ફરકાવે ગાંડા. રાવ મારી વસ્તીને એટલો ગર્વ થાય કે આજ કદાચ ભલે લંબેડામાં હું માતા બેઠેલી, પણ ખંગેળામાં 52 ગજની ધજા ફરકાવીને પાછી પડી અમારા બાપ દાદાની. એમાં હું રાજી થઈ જાઉં. ખાવાની ભૂખી નહીં અને પ્રેમની ભૂખીશ. મારા વસ્તી મને માં કરે છે. મારી વસ્તીને કદાચ દુઃખ પડ્યું હશે ને, દુઃખી થઈને નિહાકો નાખ્યો હશે ને, તે દાડ મને મેરડીને ઝેલવો પડ્યો હશે કે લાય આજ તારી વસ્તીની વેળા વાળી નાખું. રાવ તમે જેટલું સારું કરો એટલું દુઃખ આવે જ, પણ એનું કારણ હશે કે એ દુઃખ વારંવાર નહીં આવવાનું. આજે તમને દુઃખ પડે છે, બરાબર, ખોટું નહીં, પણ આવતા સમયની અંદર કદાચ વર્ષ 2 વર્ષની અંદર આ દુઃખ આવવાનું નહીં. સુખનો સૂરજ ઉગી જાય ને તો જગત સલ્યુટ મારે ગાંડાઓ, જગત સલ્યુટ મારે. તમે કોઈને માનો ના માનો, પણ તમારી માતાને માનજો. કદાચ માં હું તારો જ, તું મારી છે દુનિયા. આજ ભલે મને ગાંડો કે કાલ એવી વેળા વાળજે ને જગત એકવાર સલ્યુટ કરે, રામ રામી કરે. આ તમારી માતાનું પાવર કહેવાય. આ દાખલો તમને આલું. કદાચ હું નાના આસનિયા ઉપર બેઠી હતી ને, તે દાડ મારી વસ્તી 2-3 ભાઈ લઈને બેઠેલા. માં શું થશે?
કોઈ માનશે ખરું? પછી મારો પટેલ આવ્યો, બે વાત પટેલને કીધી. પછી કોઈ દુખિયારું આવ્યું હશે ને, એને બે વાત સલાહ કીધી હશે. એમ કરતા કરતા 6-12 મહિના ઘરની અંદર બેહી રહીશ. મારા ભગવાનને કીધું કે મારી વસ્તી જેનું જેનું દાન પૂન કરે મારા ખાતામાં બેલેન્સ વધે. શું વધે? બેલેન્સ વધે. એનું સત લઈ અને હું મારા નાથ જોડે ગઈ કે આટલી મારી વસ્તીએ દાન પૂન કર્યું, છા પાણી કર્યું, નાસ્તો કરાયો, ખવડાવીને મોકલ્યા. આનું આટલું પૂનાઈશ અને આટલા ખોટા કરમ, આનું નિર્ભર થાય ખરું? ત્યારે મારે નાથે મને એવું કીધું કે લે આટલું સત આલું, 12 મહિના હજી તારી વસ્તી આમને આમ છલાડજે, પછી ઊંઘી જાય. તો આ દરેકના કુળમાં કુળદેવી બેઠી છે કે નહીં? તમારી માતા છે જ ને, તમારા ઘેર બેઠી છે. અને તમારી માતા એ મારા જોડે એમ કરીને મોકલ્યા છે કે મારા દીકરા બધા મેલા થઈ ગયા છે, ધૂળ સડી ગઈ છે, એને નવડાઈ દોડાઈ અને મારા ખોળા સુધી પહોંચાડ દે. જા, તારો આભાર. તો હું તમને એ જ કહેવા બેઠીશ કે તમે મારા જોડે આયા છો તો બરાબર છે, આયા બરાબર આયા છે, ખોટા નહીં. પણ જેનું જેનું સમાધાન કહું છું ને એ સમાધાન ઉપર ધ્યાન દઈ અને પ્રાર્થના કરજો. કદાચ વાહે સૈતર આવે એના પહેલા માતાજી તમારે ઘેર હાજર ના કરી આલું તું મેળડી નહીં ના રામ. તમારી માતાઓ સૈતરમાં સપને ના આવે ને તો અમને મેળડીને કહેજો ગાંડા મારો નાથ મારું સત લૂટી જાય. ખૂબ રામ. આ દરેક દીકરીઓ દરેક દીકરા ધૂણે જ માતાજી આવે છે ને, પણ એનો હરકો જવાબ નહીં મળતો, આગાડી દેખાતું નહીં, પડદો ખુલતો નહીં. એના માટે સૈતર આવે છે. સૈતરના વાયરા, સૈતરનો મહિનો આવી જશે, નજીકમાં આવે છે. તમારી માતાને પ્રાર્થના કરી અને કદાચ તમે બધા અખંડ દીવા મૂકો છો. કોઈ વસ્તી અખંડ દીવા મૂકે છે, પણ એનું અજવાળું થાય કેવી રીતનું એ દરેકને સલાહ આલવા બેઠી છે. ઘેર ઘેર હું એવું કહું, ઘેર ઘેર માતા કદાચ જાગૃત થઈ જાય ને, તમારી માતાને એટલી પ્રાર્થના કરજો કે મારા દુનિયાના કામ થાય ના થાય પણ મારી વસ્તી ઉપર કૃપા કરજે અને મારી વસ્તી સુખી રાખજે. બસ જગતનું કંઈ કરવું નહીં. તો તમારી માતા એવું કહે તારું નહીં પણ પેલા જગતનું કરું પછી તારું કરીશ. દેવ કોઈ દુબળું નહીં, તમારી માતા દુબળી નહીં, તમારા પૂર્વજ દુબળા નહીં. લાવે અને મેલે તમારી માતાને જગાડે તમારી સિકોતર માતા, તમારા પૂર્વજ. આટલી સમજણ શું કામ પાડું કે જે તે કરી અને આ બધા વડીલ જતા રહ્યા છે. તમારા પૂર્વજ કઈક માતાઓ પૂજતા જઈને જતા રહ્યા, કઈક દેવ પારકું પૂજીને જતા રહ્યા છે ને. હરખી પ્રાર્થના કરી બે હાથ જોડીને એના સામે માથું નમાઈને કહેજો કે માલિક આજ સુધી અમને ખબર નહીં, લે આજથી શરૂઆત કરું, તું જાગૃત બન. તે દાડ હું આ માતાને બધીને અપનાવવા બેઠો, લે આ તારો દીકરો. કદાચ એક ઘરમાં 4 ચિકોતર બેઠી હશે ને તો 4 દીવા કરશો સાલ છે. જરૂરી નહીં એક દીવામાં બધા બહી જાય, પણ સમય આવે તે દાડ તારી માતા તમારે દેવ એવું કહી દે કે જા દીકરા એક દીવામાં બધા સમાવેશ થઈ જાય, તમને આઝાદ કરી નાખે. કોઈને કશું હકના ભૂખ્યા છે, પ્રેમના ભૂખ્યા છે. તમે જેટલો પ્રેમ કરો છો ને એટલા તમારા દેવ તમારી માતા રાજી થાય છે. એને ખાવાની નથી પડી પણ સમય ઉપર એને પ્રાર્થના કરતા રહેજો કે માં અમે તારા, તું અમારી માં છે, તારા હજારો લાખો ભાવે છે, તારા દરેક દીકરા તારા છે. પણ માં કદાચ મારી ગાંડી ગયેલી અરજી તારા સુધી પહોંચે છે કે નહીં માં, મને એકવાર તો તું ઝલક માર. ઓટોમેટિક તમારી માતા સપને આવે ગાડાઓ. કદાચ કોઈ મહાકાળી માનતો હશે ને પ્રાર્થના કરજે કે માં તું મારી મહાકાળી છે, મારા બાપ દાદાની છે, મારા વડવાની છે. માં અત્યાર સુધી મેં જોઈ નહીં, માં એકવાર તારા શરણમાં મને તારા દર્શન કરાવી દે ને તો દેવી શક્તિ કોઈ દિન પાછી પડતી નથી.
એ દરેકને ખંખેરી અને ખોળે લઈ લે. તમે હજારો કદાચ લાખો ગુના કર્યા હશે ને, પ્રાર્થના કરજો કે માં હું આવો દુષ્ટ માણસ હતો, માં મેં આટલા ગુના કર્યા, કોકની બેન દીકરી ઉપર ખરાબ ખોટી નજર નાખી, માં હું તારી સામે જૂઠું ના બોલી શકું. તેદાર તમારી માતા રાજી થઈ જાય, તેદાર તમારું દેવ રાજી થઈ જાય. તમે સાબિત કરી દો કે હું ગુનેગાર છું. તમે તમારી માતા અને એવી પ્રાર્થના કરજો, એવી માંગજો, કદાચ માં હું તમારો મેં ગુના કર્યા છતાંય હું એવું કહું કે માં કદાચ દુનિયા મારી કદર કરે ના કરે, સમાજ મારું સમજે ના સમજે, પણ માં હું તારો તું મારી માં મને એક વાર ખાલી માથે હાથ રાખીને ખંખેરી અને ખોળે લઈ લે. માં આજ પછી કોઈ ગુનો થાય ને, માં તારી તલવાર મારું ગરદન એમ કહી દો ને, કેદાર દેવી શક્તિ હાજર થઈ જાય. ગાંડા આ તો ઘરમાં માતાજી પૂછતા હશે ને, કોઈક દીકરી કે કદાચ દીકરાની માતા આવતી હશે ને, ઢૂંઢતો હશે ને, અને ઘરના સદસ્ય એ પરિવાર બહાર જઈને વાતો કરતો હશે. એ તો માતાનું કામ કરે છે. કદાચ એ ઢૂંઢવા વાળાને ખબર ના હોય, પણ તમારી માતાને તો જરૂરથી ખબર રહેશે કે નહીં. તમારી માતા સમજે છે ને બહાર કોણ વ્યક્તિ બેઠો છે, બહાર શું વાત ચાલે છે, એ માતાને બધી ખબર પડે છે. બધું તમારા દેવ જાણે છે. તો પહેલા તમે આ જે કીધું એ માઇન્ડમાં ફિટ કરી લેજો. હજી કહું, હજી કદાચ આ જે દેવ રખડે છે ને, એના માધ્યમથી તમે બાટલા છડાવો. કોઈક તમારા બાપ દાદાની કોઈ ઝાંપડી કદાચ રખડતી હોય, કોઈ કુવાસી રખડતી હશે ને, અને એ કુવાસીનું ઠેકાણું નહીં પડે ને, તો વાહે વસ્તીને લોહીના ઘટારા થશે. એનું લોહી હાથ ચડાવે ને કાલ ઉતરી જાય, ફરી પાછા રિપોર્ટ બનાવવા પડે. આ વિચાર કરી શાંતિથી મન બુદ્ધિ દોડાવીને કહેજો કે અમારા પરિવારમાં અમારી કાકી લાગતેલી ને, એ કદાચ મહિના હતા ને, તેના ડિલિવરી વખતે ભગવાનને ઘેર જતી રહીને આજ છોડેલ થઈને ફરે. એ કાકી સિકોતર થઈ, બઈ સિકોતર થઈ, એને પ્રાર્થના કરીને બિહાર લેજો. વેદારથી બિહારશો ને 6 મહિના ના થવા દે, ઘરમાં અજવાળા ના કરી આલે તો હું મેલડી નામથી જાઉં. ગાંડા પણ આ બધું જેણું સમજી વિચારી અને ચાલજો. બરાબર. હું તો બેઠી જ પારકી માતા અત્યારે કીધું, પેલા કીધું હું પારકી સલાહ આલી, રસ્તા કાઢી આલી. કદાચ મારા વધારે કદાચ તમને દુઃખ પડ્યો છે ને, તો નડવાવાળા દેવને ઊભો રાખી દઈશ. શાંતિ રાખ, તારું સમાધાન કરાવીશ. દુઃખ તમારું હેડી ના લઉં. હેડ છે તમારી માતા મારા જોડે ઊભી રહેશે કે જા હું બેઠીશ, મારી વસ્તીને સુખી કર. તે દાડ હું ચીખો મારીને આલી કે લે જા. આટલી કદાચ તમારી માતા રાજી રહેશે ને કહે છે કે મારી દીકરી કે મારા દીકરાના નોકરીનું સપનું છે ને, જા ચીક્કો મારી આલું. એ ખાલી નિમિત્ત હું બનીશ, ચીક્કો તારી માતા મારશે. આટલી પ્રાર્થના કરો છો ને, તેદાર તમારું દેવ તમારી માતા મારા જોડે ઊભી રહીને કહે છે ભલે તારું નામ પણ ચીક્કો હું મારીને આલું અને તારું નામ રહેશે ને, તે જાગૃત બનાવી આભાર તારો, એવું કહે છે તમારી માતાઓ. આ તમે સમજતા નહીં, તમે સમજણ નહીં પડતી. વારંવાર રિપીટ કરવું પડે છે. તમે સમજતા નહીં. સમજ્યા હોત ને તો અત્યાર દેવ માતાઓ રખડી ના હોત, તમે દુખી ના થયા હોય. દુખી ના થયા હોય તો હું તમને મળી ના હોય, તમે મન ના મળ્યા હોય. રા કોઈ છે ખરો? અત્યારે દરેક ભક્તિ કરો છો ને, તો દરેક માતાને પૂજો. દરેકના ઘેર કોઈ કુવાછી ધૂણે, કોઈ દીકરાને આવે છે, કોઈ દીકરાની વહુ માતા આવે છે ને, દરેક ઘેર આવે છે ને. તો તમે એવું કોઈ દિવસ પૂછ્યું કે અમારા ઘરના દેવ કઈ છે, અમારી માતાઓ કઈ છે? કે માં તને અગાડી કોણ નહીં ચાલવા દે, તું કયું દેવ રોકીને ઊભું? આટલું તો પ્રાર્થના કરો કે નહીં? કરો છો? નહીં કરો ને એટલે માતાને કઈ કહેવાતું નથી. તમે ધૂણવા વાળું ખોટું કહો છો, ધૂણવા વાળું સાચું, પણ પૂછવા વાળા એ ખોટા છે.
એ કદર નહીં કરતા એની. અને ધૂણવા વાળાને કહેશ તને ખબર નહીં પડતી, તું ધૂણ ધૂણ કરે છે, ગુણ ધૂણે છે. પણ એને પ્રેમથી કીધું હશે ને, માં તું અમારું છે ને, અમારું દેવ છે, લે આ તને રાજી થઈને આલું તું અહીં બેસી જા. અને કદાચ માં એમ ખબર ના પડે પણ સપને કહેજે ને, માં હું સમાધાન કહીશ, ઓટોમેટિક દેવ તમને સપને આવીને કહી દે કે આ ફલાણું દેવ નડે છે, ફલાણી માતા નડે છે, આ ફલાણા બહારથી આવેલી તમારી વસ્તી આના નિહાકા લીધે માતા નડવા આવીને ઊભી એનું આટલું વળતર કરી દેજે ને દીકરા, પછી નડે નહીં એવું કે ને તો તમારી માતા કહી શકે છે. આ બધું તમે વેદના સમજતા નહીં. દેવની અત્યારે તમારી શિકોતર માતા હાથ બાંધીને આમ કરી અને રડે છે ઘરના ઉંબરા ઉપર, ઘરની અંદર ઊભી જ. તમે ચાર ચોખી મારી અને બંદોબસ્ત કરીને એમની એમ બિહાડી રાખીશ ના, એ માતા ઘરની બહાર પાણી પીવા નહીં જતી, તો તમારી ઉપર કૃપા કઈ રીતે કરે છે? તમે અત્યારે એ આટલા બધા ગુના કર્યા છે, માફી માંગવા તૈયાર નહીં, તો દેવી શક્તિ તમારા ઉપર આશીર્વાદ આલવા તૈયાર ખરી નહીં કરે ને. પેલા એ તમને જોવે, તમને માપે, પરીક્ષા કરે, હજી થોડો દબાવ નાખું, હજી એને કષ્ટ આલું, મને છોડે કે ના છોડે. અને કદાચ એના ઉપર એવું થઈ ગયું કે માં કદાચ લૂંટાઈ ગયો, તારા ઉપર લૂંટાઈ ગયો, મરી જાઉં તારા માથે, એ દેવી શક્તિ આશીર્વાદ આલે કે જા સુખી થા. એ એક જ રાતમાં બદલી કાઢે. આજે ભલે દુઃખ હોય ને, કાલનો સૂરજ ઉગે એટલે સુખ શાંતિ તમારા ઘરની અંદર કરી આલે. એનું નામ માતા કહેવાય, એનું નામ દેવ કહેવાય. આ તમને હજારો વાર સમજાયા પણ અત્યાર સુધી તમે જાતે નહીં કરી શક્યા. કરી શક્યા? કર્યું જ તમે કરો છો ને. કોઈ ભાઈનું કદાચ બાજુમાં બેઠો હોય ને, લે હું તારું સમાધાન કરી આલો, આવી તમે ભાવના રાખો છો? બાજુમાંથી આવે ને કાં જાય એ કોઈને ખબર કહેતા નહીં, છુપી રીતે આવશે ને મારા સાનિધ્ય ભેગા થશે ને, પેલો કહે છે કે તમે અહીં? હા હું તો 2 મહિનાથી આવું છું. કોઈ કહે છે કે ના હું અઠવાડિયાથી આવું છું. અરે આવી છુપી છુપીમાં કદાચ તમારા વડવા જતા રહ્યા. પેલા કીધું, પેલા રવિવારે કીધું તું ને, ખાંડ મિલાવી હોય ને તો જીવતાની મિલાવજો, બાકી મર્યા પછી તો હજારો ખાંડ દેવા વાળા ઉભા રહે, કોઈ પુણ્યા નહીં. આજે કદાચ રોટલાની જરૂર પડી હશે ને, એને 2 ટકનું ખવડાવી દેજો, એની આત્માન શાંતિ રહેશે, જીવતે જી. મર્યા પછી હજારો નાખો ને, કશું કામનું નહીં, કોઈ કામનું નહીં. બાજુમાંથી આવો છો, બાજુવાળાને ખબર ના પડે. અને કોક દીકરી એવી હશે, કોઈને કહેવાય નહીં કે મારી મમ્મી અહીં ગઈ છે, ના કહેશો. આ નાના નાના બાળકોને કહી દે કે ના કહેશો, ના કહેશો. એ ધીરે ધીરે આવશે ને કોઈક બાજુમાંથી સંબંધમાંથી ફોન આવશે ને કે લંબેડાની માતા ખંગેલા ગામમાં આવે છે, ગાદી કરે છે ને, ત્યાં આવજો, દુઃખ મટી જાય. પછી એ કોઈ જેરાણી જેઠાણી થાય કે કાકા ભત્રીજાની થાય, ત્યારે કહે છે કે તમે અહીં આવો છો? હા. તો તમને આટલામાં રોજ હવાર હાંજ ભેગા રોજ એકબીજા ઉપર ગધારી શું કામ કરો? દુઃખ મટાડવા વાળી માતાઓ બેઠી, છલા હાલવા વાળી હું બેઠી છું ને. કોઈને તોકી લાવવું પડે કે ખીચાના 5 રૂપિયા બગાડીને આવો છો? આ ઈર્ષા, આ ઈર્ષા કહેવાય તમારી. આવી ઈર્ષામાં હું દરેકને કહું છું, આ કળિયુગ બહુ ફાસ્ટ ચાલે છે ને. પેલા સતયુગ હતું ને, તે દાળ રાજાઓ મહારાજાઓએ પ્રાર્થના કરી ભગવાનની, માતાજીને જ્યાં જ્યાં સાધના કરીને જ્યાં જ્યાં બોલાવીને ત્યાં ત્યાં માતાજી ભગવાન હાજર થઈ અને વરદાન આલ્યા કે જા તથાસ્તુ. શું કીધું? તથાસ્તુ. આવું વરદાન જોયું કે તથાસ્તુ. શંકર ભગવાને દરેકને આશીર્વાદ આલ્યા. કૃષ્ણ ભગવાને જે અવતાર લીધા એનું નિશ્ચિત થયું મરણ. જે જન્મ્યા છે એને નિશ્ચિત છે મરવાનું. કોઈ અમર ખાઈને આવ્યું ખરું? કોઈ અમર ખાઈને આવ્યું? આયા છો તો જવું પડશે ને. તો અહીં જેટલા દિવસ હરખી રીતે પ્રેમ ભાવથી રહી લો ને, પ્રાર્થના કરજો, હળી મળીને રહેજો, જાઓ એટલે પૂરું. હાથ જન્મો નહીં, જન્મો જન્મ સુધી એ વસ્તી પાછા તમે એ મુખે ના મળી શકો. આવું મેલડી કહું છું ગાંડાઓ.
અરે અહીં સુધી જાગૃત બનવા હારું મેં મારા નાથ જોડે કેટલા કાલાવાલા કર્યા હશે ને કેટલા ઘાટ કેટલા દેશ ફરી હશે ને તેદાળ આજ મેલડી જાગૃત બની નકર મેલડી કોઈ ઇતિહાસમાં ના ગવાય. દેવી શક્તિ કદાચ આટલું વેટ કરી લેતી હોય તો આજનું મનુષ્ય કદાચ બાજુવાળાને ખબર ના પડતું હોય ને તો શું તમે આખી જિંદગી હાસિલ કરી લેવાના મેલડી એવું કહું ના જાઓ. તમારે ઘેર માતાઓ તમે જાગૃત બની જાઓ, તમારા પરિવારને રાજી કરી લો. તમે એક જ પરિવારની વસ્તી હોય, એક જ માતા હોય, એક જ દેવ લાગતું હોય ને એને કહેજો કે આપણી માતા જ. પણ આના ઉપર વિશ્વાસ કરીને પ્રાર્થના કરજે, આનું આવી રીતનું સમાધાન થાય અને એના શરણમાં બધું મૂકી જાય. જ્યાં દવાખાનું મટી જાય એવું કહી દો ને, ઓટોમેટિક દવાખાનું મટી જાય. હું મેરડી એવું કહું છું ગાંડા. એને સપોર્ટ આલજો, પૈસા નાખો ને એવી જગ્યામાં નાખજો કદાચ તમારું વેલ્યુ થાય અને તમને બે હાથ જોડી ને રામ રામી કરે એવી જગ્યા. પહેલા કીધું ને અત્યારે ફરી કહી દઉં કે બે પૈસો કોઈની મદદ થાય કરજો, ના થાય ને તો ના કરીશો. શાંતિથી પ્રાર્થના કરજો કે ભગવાન મારાથી નથી થતું, હું કોઈનો ખરાબ ના કરી શકું છું. બસ મારી બુદ્ધિ કદાચ ભ્રષ્ટ થઈ હશે ને મને સદબુદ્ધિ આલજે, કોઈ ઉપર અહમ ના થવા દેતો. આટલી પ્રાર્થના કરો ને ઓટોમેટિક તમને બુદ્ધિ બદલાઈ જાય. આ વિચારધારા શું કામ તમે 1000 વાર એવું બોલો છો. મેં અત્યારે કીધું ને કે બાજુમાંથી બાઈ આવતી હોય તો બાજુવાળીને ખબર ના હોય, સંબંધથી આવે. ભાઈ આવતો હોય તો કોઈને કહેવાય નહીં, આપણે આપણી ગાડી નીકળી જાય. બસ ધીરે ધીરે પાછા અહીં શાનીથી આમ ભેગા થાય ને તો હું 2 મહિનાથી આવું, કોઈક અઠવાડિયાથી આવું, કોઈક 15 દાડાથી આવું છું. કોઈક કહે છે કે મારે 5 રવિવાર થયા, કોઈક કહે છે કે 7 રવિવારથી હું આવું છું. કોઈક કહે છે કામ થાય કા. અરે કામ તમારા દરેકના થવાના જ, તમે કરો ના કરો. પણ મારામાં જેટલું મારા દીકરાને હાથી લીખ્યું છે ને એનું દખ મટાડ્યા વગર હું જપ ના લાવું. હું મેરડી બેઠી છું ગાડા. પણ આ વિશ્વાસ કરી લેજો, હજી કહું છું, હજી બહુ નજીક છું, તમારા નજીક બેઠી છું ને. એક દિવસ મારો નાથ એવો બનાવે છે ને કે તમને મારો હાથ ના પહોંચે, ખાલી મારા હાથના દર્શન થાય ને તમે આટલું કરીને જતા રહેશો. હું મેરડી એવું કહું છું. આવી રચના મારો નાથ કરે છે. આ દરેક માટે કહું છું કે તમે અત્યારે મહામાં દુઃખી થઈને બેઠા છે ને, હું દરેકનું દુઃખનું સમાધાન કીધું છે કે ભગવાને જેવું દુઃખ કાઢ્યું છે ને એવા સમાધાન કીધા છે. અને એને કર્યા વગર કોઈ કામ ચાલવાનું નથી. જેને ખાવા જોઈએ એને ખાવા આલવું જ પડશે કે નહીં? જેને પાણીની જરૂર પડશે એને પાણી આલવું પડશે કે નહીં? કદાચ હું મેરડી મને કશું ના જોઈએ પણ મારા દીકરાને તો જીવન જરૂરિયાત જોઈએ કે નહીં? સમય ઉપર એને પાણી જોઈએ, સમય ઉપર એને ખાવા જોઈએ, સમય ઉપર એને છા જોઈએ કે નહીં? આ બધું તો નિમિત્ત બન્યો છે. એના હાથ બેસ, પગ બેસ, અને એ એક જ છે. કદાચ તમારા સુધી ના પહોંચે પણ હું મેરડી જરૂરથી પહોંચી જાઉં તમને. આ ઓળખાણ વસ્તીથી નહીં મારાથી રાખજો. કદાચ માં હું તારે ધર્મની ધજા આજ કદાચ શિવરાત્રીની ફરકી છે ને માં એના દર્શન કરીને જાઉં. કદાચ આવતી શિવરાત્રી પહેલા કદાચ મારા ઘરમાં ગાડી ના આવે ને તો મેળવી તને પૂછું નહીં, જા જરૂરથી લઈ આલીશ, દરેક નહીં લઈ આલીશ. એવું નહીં, જેવો ભાવ જેવું માગશો ને કદાચ એ ધર્મની ધજા. કોઈ દિવસ કદાચ કોઈ દર્શને ગયા હશે ને કોઈ વડીલે એવું કીધું હશે ને કે ભલે એની મૂર્તિના દર્શન થાય ના થાય પણ એની ધજાના દર્શન થઈ ગયા ને, માં તારી ધજાના દર્શન કરીને જાઉં છું. કોઈ દન મારા ઘરની આબરૂના ધજાગરા ના થવા દેતી. જાઉં મેરડી બેઠી, મારો રામ બેઠો જ. કદાચ જૂઠું બોલું તો આજ મારો નાથ મારું સત લૂંટી જાય. આ ધજાઓ એમની એમ નહીં ઊભી થતી. આના બહુ મહત્વ છે, બહુ ઊંડી લિંક્સ, બહુ સમજ્યા જેવું. પણ
આ તમને માઇન્ડમાં નહીં બે ને, હું અમુક શબ્દ નહીં કહેતી કે આ તમને બધું હું બોલું છું ને એ માઇન્ડમાં નહીં રહેતું. હું શું કરવા માંગુ, શું કહેવા માંગુ કે આજ કદાચ આ વસ્તી હતી ને એનો કોઈ ઇતિહાસ ખરો? એનો કોઈ ઇતિહાસ ખરો? આ ખંગેળા ગામના અંદર કોઈ 52 ગજની ધજા ખરી? કોઈ માતાજીનો એનું એના કેટલા દ્વાર છે એ તમને ખબર ખરી? આમાં કોઈ વડીલ હશે મને કહે તો ખરા, હું કહી આલું. એ કયા દ્વાર ઉપર બેઠી અને છેના ઉપર એ કાળકા બેઠી છે હું મેળવી જાણું. ગાડા એ સેના ઉપર બેઠી, સેના ઉપર એને બેહાડી મૂકીશ. કયા દેવની એના કઈ અગાડી કોન્ટેક્ટ છે ને કયા કયા દેવ એના જોડે લઈને બેઠી છે એ હું મેળવી જાણું. અને કદાચ એની વસ્તી જોડે બેઠી એના ખાतिर નહીં બોલતી, કદાચ એના આદેશ હુકુમથી બોલું કે હું કાળકા છું જ અને કાળકા રહીશ. ગાંડા આજ ખપ્પર ખાવા વાળી બેઠી, કોના બાપની તાકાત કદાચ મારી સામે કપટી નજર નાખી જાય. પટેલ હજી 6 મહિના ના થયા, આટલી કદાચ વહીવટ લઈ આવી હશે ને 12 મહિનામાં કદાચ આ હાટ ના પડાવું હું મેળડી નહીં. ગાંડા શાસ્ત્ર બોલે ના રાજાની થઈ ના રાવણની થઈ, હું કોઈની થતી નહીં. ગાંડા આજ કદાચ શંકર જેવા નીચે શરણું પડી ગયા હશે ને તો આજનું મનુષ્ય મને લાગે ભાગે નહીં. ગાંડા પણ તમે માં તરીકે માનો છો ને એટલે હું નિર્મલ થી તમને દર્શન આલું કે જા દીકરા સુખી થા. તમે નિર્મલ થઈને માં કરો છો ને એટલે હું રાજી થઉં. જો કપટી નજર નાખે એને કદાચ હું છોડ્યું નહીં. રામ ખૂબ રામ સમજી ગયા? ખબર પડે છે ને કે આ દેવ શું, આ માતા શું, આ બધી હાડ મારની કાયા છે એની અંદર કશું છે નહીં. રાજાના રંગ બદલાઈ ગયા ને કદાચ મારા બની ગયા છે ને એને રંગમાંથી રાજા ના બનાવું છું મેરડી નહીં. ગાંડા એટલે જે દાડ મારા નાથે મારા રામે હુકુમ આલ્યું ને એ દાડ હું રથડામાં બી ગઈ અને ઉગતા નારાયણ ને ઉપર બેઠી ખાલી હું મેરડી આખું રથ લઈ. આ જેવા તેવાનું મેરડી મળી નહીં, મળી તો કદાચ કોઈનું નામ નિશાન ના હોય ને એવાના ઇતિહાસ છાપી ગઈ. અરે ટોપી વાળા ધૂણાઈ ધૂણાઈ બેઠી હશે ને તો આજનું મનુષ્ય પહેરીને લાગે. પટેલ હે પહેલો વસવાટ કદાચ હું પાકિસ્તાન થી મેરડીને મને રામે કીધું હશે ને ગુજરાતમાં જાત અને શાહવા વાળા વધારમાં. અરે ઉજ્જૈન નગરી થી પડી હશે ને તો આમ આટો મારીને આવી ગઈ. ગાંડા ખૂબ રામ આવી હું માતા. મારા પ્રેમ તમે હજી જાણો નહીં. મારા વાલ કદાચ મારો દીકરો માને જાણે પ્રાર્થના કરે છે માં મારાથી કોઈ સુધી પહોંચાતું નહીં, હું કોઈ જોડે ખરાબ કરું નહીં. હું બસ તને પ્રાર્થના કરું છું માં બધા દુખિયા તારા નામથી આવે છે. તને જોઈને આવ્યા છો, આજ સુધી મને કોઈ ઓળખ્યો નથી. એના માધ્યમ બનાવીને બેઠી છે. લે કદાચ મારી વસ્તી આજ બેઠી છે ને એની નિમિત્ત બની ગયો.